ચેનલ ઓફ વડોદરા। અનિતા ગોસ્વામી દ્વારા આર્ટ્સ ફેકલ્ટી ખાતે આર્ટનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। અનિતા ગોસ્વામી દ્વારા આર્ટ્સ ફેકલ્ટીની આર્ટ ગેલેરીમાં સોલો આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું। મહિલા આર્ટિસ્ટ અમિતા ગોસ્વામીએ પોતાની કલાનું પ્રદર્શન 2 દિવસ માટે વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન યોજાયું હતું। આ એક્ઝિબિશન તારીખ 16, 17 અને 18 એમ 3 દિવસ શહેરની કલાનગરીના કલાકારો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં અનિતા ગોસ્વામીએ પોતાની કલા આર્ટને પ્રદર્શનમાં મૂકી છે। थैंक यू वेरी मच सर जी। कैसे हो? बस बस दुआ है आपका, बस चल रहा है। ઓકે, આ થીમ બહુ જ પર્સનલ કોમન માણસના લાઈફ પર છે। આમાં મેં 2 ઓબ્જેક્ટ વાપર્યા છે જેને મેટાફર કહેવાય, એટલે પિન છે અને ચેર છે। બંને વસ્તુને હું મારા પોતાની જાતને એ વસ્તુમાં જોઉં છું। હું કામ કરું છું છેલ્લા 18 વર્ષથી। મારા કામની જે સ્ટાઇલ છે એને કન્ટેમ્પરરી આર્ટ કહેવાય અને મિક્સ મીડિયામાં કામ કરું છું, પેપર અને કેનવાસ બંને ઉપર। બેસિકલી કેનવાસ હોય કે પેપર હોય એને પહેલાં લેયરથી હું લેયર બાય લેયર ડેવલપ કરું છું। એટલે પેપર પેસ્ટિંગ છે, કોલાજ વર્ક છે, બીજા મીડિયમ્સ વાપરીને કામ કરું છું, જે કરતાં ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચું છું। મારી દરેક પેઇન્ટિંગની જે કન્સેપ્ટ છે એ આપણા કોમન લાઈફમાં વેધર ફિમેલ ઓર મેલ બંનેના લાઈફમાં જે એક્સપિરિયન્સ કરતા હોય છે એ છે। નથિંગ ગ્રેટ, કોઈ એવી ફેન્સી પેલી નથી। કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને મારા પેઇન્ટિંગ સાથે કનેક્ટ કરી શકે એવું કામ કરું છું।